ભરૂચના દહેજ નજીક આવેલ નર્મદા તટ પર નર્મદા પરિક્રમાવાસીઓ માટે મુશ્કેલી અને જોખમની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ તટ પરના અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી હોડી દ્વારા સામે કાંઠે ઉત્તર તટે આવેલ મીઠી તલાઈ ખાતે પરિક્રમાવાસીઓને ઉતારવામાં આવે છે. જોકે ઉત્તર કાંઠે આવેલ નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10 થી 15 ફૂટ જેટલું ભારે પુરાણ થઈ ગયું છે. આ પુરાણના કારણે મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટની ઊંડાઈ, ખાસ કરીને પખવાડિયાના 8 થી 12 સુધી જ્યારે દિવસ દરમિયાન પાણી ઓછો રહે છે ત્યારે મળતી નથી. આ પરિસ્થિતિના કારણે પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારા પરના જેટી સુધી પહોંચી શકતી નથી અને કિનારાથી થોડે દૂર અધવચ્ચે જ ઊભી રહે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધુ ગંભીર બની છે. આ વર્ષે 4 થી 5 વખત આવી બાધા ઊભી થતા પરિક્રમાવાસીઓને કિનારે લાવવા માટે એક જોખમી ઉપાય અપનાવવામાં આવી રહ્યો છે, જેમાં 2 બોટ વચ્ચે લાકડાનું પાટિયું મૂકીને શ્રદ્ધાળુઓને જીવના જોખમે તેના સહારે પસાર કરવામાં આવે છે. આ અંગે હોડીઘાટના સંચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમની મુખ્ય માંગણી છે કે પરિક્રમાની જેટી આગળ તાત્કાલિક ડ્રેજિંગ કરીને ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટો કિનારા સુધી સુરક્ષિત રીતે લાગી શકે. સાથે જ કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી વચગાળાના વિકલ્પ રૂપે રોરો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે, જેથી હજારો પરિક્રમાવાસીઓના જીવનું જોખમ ટાળી શકાય.